જય મેરડીમાં કેમ છો બધા મજામાં છો મજામાં લેશો તો આ તમે તો મેરડીમાંના દર્શન કરવા જઈએ છીએ બિલ્લા કટિંગ વટીન અને આ બધું જંગલ વિસ્તાર છે તમે જુઓ અહીંયા આવત પણ જોવા મળે છે તો આપણે અહીંયા મેરડીમાંના દર્શન કરવા જઈએ છીએ તો તમને બધાને મેરડીમાંના દર્શન કરાવીશું તો તમે અવશ્ય બિના રહેજો આપણી ચેનલમાં તો અમે ફાઇનલી જો દુકાને પહોંચી ગયા છીએ ત્યાં આપણને દુકાને ઘોડો પણ જોવા મળ્યો જો જાણે દુકાને ઘોડો ખરીદવાનો આવ્યો હોય જો અમે અહીંયા ફાઇનલી નારિયેળ લેવા શ્રીફળ લેવા ઊભા રહ્યા હતા તો આ બધા એમ કહેવાય છે આ બધા હાલીને જાય છે અને અમે ગાડીઓ લઈને જઈએ છીએ જો વાંડામાં તો અમે ફાઇનલી જો નદીને પાર કરી ગયા છીએ નદીમાં ઉતરવું પડે એમ થાય તો હાલીને બાઈઓ આવે છે ના એનું લોકેશન મસ્ત લોકેશન છે વાતાવરણ મસ્ત છે અને અત્યારે દિવાળી ઉપર તેમ કહેવાય તો બધું લીલું હોય ઘટાદાર હોય તો મજા આવે એવું છે તો હવે તો અહીંનું દ્રશ્ય તમને વાતાવરણ અહીં દેખાડીએ તો હવે એમ કહેવાય છે બિના રહેજો આપણે ચેનલ ઉપર તો મેરડીમાંના દર્શન કરાવીશું તો જો તમે આ વડલો છે મેરડીમાંનો અહીંયા નાગણી રૂપે મેરડીમાં દર્શન દે છે અને જેની કોઈની મનોકામના હોય એ પણ અહીંયા પૂરી થાય છે તો તમે બધાએ મેરડીમાંના દર્શન કરશું તો હવે હાલો આપણે દર્શન કરીએ અને તમે બધાએ દર્શન કરજો અને લાઈક કમેન્ટ કરતા રહીજો અને આવા નવા વિડીયો તમારી સુધી અમે પહોંચાડતા રહીશું પણ તમારે અમને સપોર્ટ જોવે છે પણ તમે સપોર્ટ કરતા નથી તો સપોર્ટ અવશ્ય કરજો અને અમારા વિડીયોને લાઈક કરતા રહીજો તો તમે જુઓ અત્યારે અહીંનું વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ છે આ નદી છે નદીની અંદર જ્યારે એમ કહેવાય છે કે પાણી સુકાય તો એ હાવજ અહીંયા સુધી પહોંચી જાય છે અને અહીંના એક બે વિડીયો મેકેલા છે યુટ્યુબ ઉપર કે આ ઓટામાં મેરડીમાંના દર્શન કરે એવી રીતનો હાવજ આવે છે જુઓ તમે આપણે નહોતું જોયું પણ આપણે આ પહેલી વખત અહીંયા આવ્યા છીએ મારી બેનની માનતા હતી તો માનતા પૂરી કરવા આવ્યા છીએ અને મજા આવશે તમે જો અત્યારે અમે આ બધા શ્રીફળને સાલા ઉછળીએ છીએ જો તમે શ્રીફળ ઘણા છે બધાની માનતાઓના શ્રીફળ હોય આપણી માનતા પૂરી થાય એટલે શ્રીફળ વધેરવા પડે આ મારા પટેલ છે આ મારા બીજા પટેલ છે એ બધા તો બાકાજી કે બોલાવે છે શ્રીફળના નારિયેળ ઉછેડે છે નારિયેળ તો આપણે ઉછળી હતી પણ આ એક વિડીયો બનાવી હતી જો તમે ઘટાદાર બદલો જાત જે ત્રિશુલ છે ત્યાંથી એમ કહેવાય છે બેસતા વર્ષ દીર મેરડીમાં એ દર્શન આપ્યા હતા ઘણાએ દર્શન કર્યા છે મંગળવારે દર્શન આપે છે તો તમે અહીંયા આવો તો અવશ્ય દર્શન કરશો અને અહીંયા બાપુ જે અત્યારે પૂજા જે કંઈ કરે છે એનું કામકાજ પણ સારું છે અને મજા આવે એવું કામકાજ છે એનું જો તમે અત્યારે આ મેરડીમાંની દજાઓ છે અને આ એના એટલામાં વડલો છે જો અહીંયા અત્યારે ચા પાણીની સુવિધા છે અને ખાટલાની સુવિધા છે બાપુ વાસણ પણ અહીંયા આપણને આપે છે આપણે જે કાંઈ માનતા કરવાની હોય તો વાસણ પણ આપે છે આ વડલામાં નાગણીના દર્શન થાય તે આપણે જોયું પણ આપણને કંઈ જોવા ન મળ્યું જેનું સત હોય એને જોવા મળે છે ભાઈ દર મંગળવારે તો દર્શન દઈએ છીએ એમ કહે છે બેસતા વરણથીનો આપણે વિડીયો જે જોયો તો બેસતા વરણથી અહીંયા જ નાગણી રૂપે હેઠા ઉતર્યા હતા અને બધાએ જોવો એમ દર્શન કર્યા હતા આના વિડીયા યુટ્યુબ ઉપર ચડાવેલા છે તમે જોઈજો જો એકદમ મસ્ત છે જો ચા પાણી છે ચા પાણી પીને આપણે ખાટલે આરામ કરીએ અને બેસતા વરણથી અહીંયા ટ્રાફિક પણ ઘણી હતી અને અહીંયા અરણિયા પણ જોવા મળે અરણિયાથી અહીંયા સુધી આવે તો અહીંયા જે કંઈ ખાવાનું આપો તો એ ખાય છે તો હવે ફાઇનલી અમે જો અહીંયા આવ્યા હતા બહુ દાદા એટલે અહીંયા જમવાનું અહીંયા બનાવવું પડે એમ હતું એટલે અહીંયા અમે એમ કહેવાય છે બટાટાનું શાક રોટલા અને આપણા માનતાનો જે ખીચડો છે એ બધું અહીંયા પૂરું કરી અને માને મેરડીમાંને જારી અને પછી
જમવાનું છે, જે માનતા છે એ માનતા આપણે પૂરી કરવાની છે અહીંયા. તો હવે એમ કહેવાય તો અહીંયા આમ તો આ સિક્કો પાણીમાં નાખી અને જે આપણે મનોકામના પૂરી કરી માંગી છે એ આપણી મનોકામના અહીંયા પૂરી થાય છે. સિક્કા પણ પાણીમાં ચોખ્ખા દેખાય છે, ઘણા એ સિક્કા નાખેલા છે. તો તમે અવશ્ય એકવાર આવો તો માતાજીની મનોકામના પૂરી કરવા માટે સિક્કો બીક્કો નાખજો અને આવી રીતના અમારા વિડીયા જોતા રહેજો. અને આ એકદમ બીડ છે આ જંગલ, તમે જુઓ દરિયા પાણી સુકાય તો એ હાવજના દર્શન પણ થાય છે તમને. તો અમારા વિડીયા આવે આવી રીતના જોવા માટે તમે સપોર્ટ કરજો. તો જય મેરડીમાં.